બીઝેડ ગ્રુપના મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાને ધકેલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના આજે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા। રિમાન્ડ પૂર્ણ થતા સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કર્યો હતો। સીઆઈડી ક્રાઇમે વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે હુકમ કર્યો છે। અગાઉ 7 દિવસના અને પછી વધુ 3 દિવસના રિમાન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળ્યા હતા। સીઆઈડી ક્રાઇમને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। જ્યારે સીઆઈડી ક્રાઇમે વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। આ 3 દિવસ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો। મહાટક ભૂપેન્દ્રસિંહ ઝાલાના આજે 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થયા। રિમાન્ડ પૂર્ણ થતા સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કર્યો હતો। સીઆઈડી ક્રાઇમે વધુ રિમાન્ડ ન માંગતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા માટે હુકમ કર્યો છે। અગાઉ 7 દિવસના અને પછી વધુ 3 દિવસના રિમાન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના મળ્યા હતા। સીઆઈડી ક્રાઇમને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો। જ્યારે સીઆઈડી ક્રાઇમે વધુ રિમાન્ડની માંગ ન કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે। આ 3 દિવસ દરમિયાન મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે।